આચાર્યજી, હું લેક્ચરર છું અને મારા જે સ્ટુડન્ટ્સ છે એ જ કહે છે કે તમારી જેમ નીડર બનવું છે, તમારી જેમ હિંમતવાન બનવું છે. હું લેક્ચરર પણ છું અને સાયકોલોજી પણ અભ્યાસ કરી રહી છું. તો 21 થી 30 વર્ષની વચ્ચેના જે બાળકો છે, સ્ટુડન્ટ્સ છે, જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, એઓ સૌથી વધારે ડિપ્રેશનમાં છે અને તેઓ બહુ ખોટી અને જોખમી લાઈફ જીવી રહ્યા છે. અને ત્યાં ગુરુઓ છે, કહેવાતા ગુરુઓ અને બાબાઓ છે જે ગેરમાર્ગે દોરવા માટે તૈયાર છે. તો એમનું શું કરીએ? તો તેમની જેટલી ઉર્જા વધારે હોય છે ને તેટલો જ તે બોધ ઝંખે છે, જેથી તે સાચી દિશામાં જાય. એનર્જી જેટલી વધારે હશે તેટલી જ તે સમજદારી માંગશે, જેથી તેનો પ્રવાહ સાચી ચેનલમાં હોય. 21 ની 30 વર્ષની ઉંમરમાં એનર્જી હોય છે ને બહુ વધારે, પણ તેની સમજણ નથી મળતી, એટલે જ ડિપ્રેશન આવે છે. કારણ કે પેલી જે બધી એનર્જી છે જે સાચી ચેનલમાં વહેવી જોઈતી હતી, હવે તે અંદર રહી જાય છે અને તે અંદરની તરફ વિસ્ફોટ કરે છે. અંદર જ તે વિસ્ફોટ કરે છે, અંદરની બીમારી બની જાય છે. એટલે તો આનો ઈલાજ શું છે? ઈલાજ અન્ડરસ્ટેન્ડિંગ જ છે. બેસવું, ચિંતન કરવું, ડિસ્કશન ગ્રુપ્સ, રિફ્લેક્શન ગ્રુપ્સ, સેશન્સ, આ બધું જ છે અને બીજો કોઈ આનો ઈલાજ નથી. જિંદગીને અવલોકન કરવું, લખવું, નોટ્સ બનાવવી, અવલોકન, રિફ્લેક્શન, આ જ છે ઈલાજ. કરેક્ટ, આજ